મહારાષ્ટ્રના પુણેમાં ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ તૂટતા 6 લોકોના મોત। 2 મહિના પહેલા બંધ કરેલા પુલ પરથી પાણી જોવા ભેગા થયા હતા લોકો। અચાનક પુલ તૂટતા 25 થી 30 લોકો નદીમાં ડૂબ્યા। અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધી 42 મૃતકોના ડીએનએ થયા મેચ। 14 સ્વજનોને સોંપવામાં આવ્યા મૃતદેહ। સન્માન સાથે વતન મોકલાઈ રહ્યા છે મૃતદેહ। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ડીએનએ થયું મેચ। આવતીકાલે રાજકોટમાં કરવામાં આવશે અંતિમ સંસ્કાર। અનેક રાજકીય નેતાઓ રહેશે અંતિમ વિધિમાં હાજર। સુરત શહેરમાં જામ્યો વરસાદી માહોલ। સાંજ પડતા જ શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદનું થયું આગમન। માત્ર એક કોલથી નિરાધાર વૃદ્ધની સમસ્યા થઈ દૂર। આવકના દાખલા માટે મીરાબેન ખાઈ રહ્યા હતા ધક્કા। ઝી 24 કલાકે કેવી રીતે મીરાબેનને અપાવ્યો ન્યાય, જુઓ કંટ્રોલ રૂમ આજે સાંજે 7:55 મિનિટે।